નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસ અટેન્ડન્ટ એટલે કે ઓફિસ સહાયકની ભરતી જે બહાર પડી છે, 5 વર્ષ પછી આ ભરતી આવી છે. તો દર વર્ષે તો ભરતી આવતી નથી, એટલે કે આ જે ભરતી આવી છે તો એમાં લડી લેવાનું થાય છે. આજના સેશનની અંદર હું એ ડિસ્કસ કરીશ કે 40 દિવસમાં તમે કેવી રીતે તૈયારી કરી શકો. કારણ કે બેંક જ્યારે પણ એક્ઝામ બેંકની નોટિફિકેશન જ્યારે પણ આવે ને, બેંક બહુ વધારે સમય નહીં આપે. એ શોર્ટ ટાઈમમાં એક્ઝામ લઈ લે, રિઝલ્ટ એ શોર્ટ ટાઈમમાં આવી જાય, સિલેક્શન એ શોર્ટ ટાઈમમાં થઈ જાય. સેન્ટ્રલની અંદર કોઈ સુપરફાસ્ટ હોય ને તો એ બેંક છે. બેંકની આઈબીપીએસ, આરઆરબી, એસબીઆઈ આની વેકેન્સીઓ પણ આવી રીતે જ આવતી હોય છે. નોટિફિકેશન આવે, 1 મહિનો ફોર્મ ભરાય, એના 1 મહિના પછી એક્ઝામ હોય પ્રી, એના 1 મહિના પછી મેન્સ એક્ઝામ હોય, 6-7 મહિનામાં સિલેક્શન આવી જાય. આનું પણ સેમ આવું જ છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ટોટલ 572 વેકેન્સી છે. અમદાવાદમાં 29 વેકેન્સીઓ છે. તો આની અંદર પણ એવું જ છે. ફેબ્રુઆરીના એન્ડમાં એક્ઝામ છે, માર્ચના સ્ટાર્ટિંગના વીકમાં એક્ઝામ છે, 28 અને લગભગ 3 માર્ચ એક્ઝામ છે. 1 મહિનામાં રિઝલ્ટ આવી જશે અને જૂન મહિનામાં તમારું કમ્પ્લીટ સિલેક્શન થઈ જશે, પોસ્ટિંગ આવી જશે. બહુ સુપરફાસ્ટ છે. તો આજે આપણે આપણી તૈયારીને પણ સુપરફાસ્ટ કરવી પડશે. 40 દિવસમાં તમે કેવી રીતે તૈયારી કરી શકો એનો કમ્પ્લીટ રોડ મેપ હું તમને આજે બતાવીશ. ઓકે, એન્ડમાં છેલ્લે સુધી બનેલા રહેજો સેશનની અંદર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ સેશન. તમને બધાને ખબર છે પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. લાયકાત મિનિમમ 10 પાસ છે, મેક્સિમમ 12 પાસ. ગ્રેજ્યુએશન નહીં, હા, ગ્રેજ્યુએશન વાળામાં એપ્લાય નહીં કરી શકશે. આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે લાવી રહ્યા છે બિગનર ટુ બેન્કર કોર્સ. તો 40 દિવસમાં શું કોઈ કોર્સ લોન્ચ કરવો? ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ લાઈવ કોર્સ લોન્ચ કરો ને. તો મારું એવું કહેવું છે, લાઈવની અંદર ખોટો ટાઈમ નહીં બગાડવો. રેકોર્ડેડ કોર્સ કમ્પ્લીટલી આપણી પાસે અવેલેબલ છે અને એ પ્યોર બેંકનો કોર્સ છે. એવું નથી કે કોઈ ગુજરાત સરકારની એક્ઝામનો કોર્સ તમને આપી દેવામાં આવે, નહીં. કમ્પ્લીટલી બિગનર ટુ બેન્કર એક સ્માર્ટ કોર્સ છે, એ કમ્પ્લીટલી રેકોર્ડેડ કોર્સ છે. આની અંદર મેં આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી જે ગ્રેજ્યુએશન પર એક્ઝામ આવે છે એ લેવલનું આની અંદર સમજાવેલું છે. તો એ લેવલ તો આપણે ત્યાં સુધી કરવાનું નથી, બરાબર છે. એટલે જ્યારે કોઈ પણ ચેપ્ટર કે કોઈ પણ ટોપિક સમજાયું હોય તો બેઝિક થી લઈને એડવાન્સ સુધી કરાયું હોય, તો આપણે બેઝિક થી લઈને મોડરેટ લેવલ સુધીનું આની અંદર તમારે કરી લેવાનું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સ્માર્ટ કોર્સ છે, તમને 99 રૂપીઝમાં અવેલેબલ છે. બરાબર છે. કેટલું ચીપેસ્ટ કોસ્ટ છે, 99 રૂપીઝ એટલે કઈ જ ન કહેવાય. તો આ કોર્સ તમને 99 રૂપિયામાં અવેલેબલ છે, જેની અંદર બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ, લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ છે, પ્રી પ્લસ મેન્સ નો કોર્સ છે. કારણ કે આ બધી એક્ઝામમાં મેન્સ આવે છે, આપણે ખાલી પ્રી નું જ કામ છે. 180 થી વધારે કલાકો છે. મેથ્સ અને રીઝનિંગ, ઇંગ્લિશ વિષયની સેક્શનલ ટેસ્ટ પણ છે. આની અંદર દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ છે. હું તમને અગાઉ ડિસ્કસ કરીશ કે કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે પ્રેક્ટિસ કરવી. ઓકે, આ ઓફર ચાલી રહી છે, બરાબર છે. 26 કલાક માટે જ આ ઉપલબ્ધ છે ઓફર. એટલે આ ઓફર તમારી 25 તારીખે રાત્રે ચાલુ થશે. એટલે અત્યારે કોર્સ લેતા નહીં, અત્યારે કોર્સ મોંઘો પડશે. અત્યારે દાયા થઈને સીધા એપ્લિકેશનમાં જઈને કોર્સ પરચેસ કરશો તો મોંઘું પડશે. તમારે આ કોર્સનો બેનિફિટ જોઈતો હોય, આ કોર્સનો લાભ લેવો હોય તો 25 જાન્યુઆરીએ રાત્રે 10 વાગે, 26 જાન્યુઆરી રાત્રે 12 વાગ્યા સુધીમાં આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. 1 મહિના માટે ફક્ત 99 રૂપીસ. 6 મહિના માટે જોઈતો હોય તો 594 અને 12 મહિના માટે જોતો હોય તો 1188 અને 24 મહિના માટે જોતો હોય તો 2376. હવે માન લો કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ છે, ભલે આરબીઆઈ ની એક્ઝામ ના આપી શકે, બટ એને જો બેંકની તૈયારી કરવી હોય તો આ કોર્સ જો ત્યારે લેશો તો સસ્તો પડશે. બાકી આ કોર્સ કમસે કમ 7 થી લઈને 8000 સુધી આની પ્રાઇસ હોય છે. 7 થી 8000 સુધીની આ પ્રાઇસ છે. આમાં પ્રી અને મેન્સ નું પ્રોપર તૈયારી કરાવી છે. તો કોઈ જે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ છે એને જો પ્રોપર તૈયારી કરવી હોય આ કોર્સમાં રેકોર્ડેડમાં, તો 1 મહિના માટે, 6 મહિના માટે, 12 મહિના માટે અને 24 મહિના માટે. તો ભાઈ 1 વર્ષની અંદર એક્ઝામ આવે જ છે. આનું કેલેન્ડર આવી ગયું છે. આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી નું તો કેલેન્ડરે આવી ગયું છે. તો બેટા આનું કેલેન્ડર આવી ગયું હોય તો આ એક્ઝામો ક્યારે છે? ઓગસ્ટ જુલાઈમાં છે, સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં છે,
તો એના માટે 1 વર્ષનો કોર્સ લઈ લેવાય 1188 માં. બહુ સસ્તો છે, બહુ સારી રીતે તૈયાર કરાવેલો કોર્સ છે. રેડી? ચાલો તો સેશનની શરૂઆત કરીએ. બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસ સહાયક. તો સૌથી પહેલા વાત કરીએ શોર્ટમાં નોટિફિકેશન, કારણ કે કોઈક વિદ્યાર્થી નવો હોય બરાબર, તો એને થોડું શોર્ટમાં નોટિફિકેશન જાણી લેવું જરૂરી છે, પછી આમાં આગળ વધી શકાય. કોઈ નવો વિદ્યાર્થી હોય આ પ્લેટફોર્મ પર, તેને આઈડિયા આવે કે શું છે. ભાઈ ફોર્મ ભરવાની તારીખ 15 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી છે, છતાં અહીંયા હું સમજાવું છું ને તોય મને કમેન્ટ બોક્સમાં કે સાહેબ ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે? આ નથી દેખાતું 15 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 4 ફેબ્રુઆરી લાસ્ટ ડેટ છે. પરીક્ષાની તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ. લ્યો, પરીક્ષાની તારીખ એ તમને આપી દીધેલી છે. લાયકાત 10 પાસ મિનિમમ, મેક્સિમમ 12 પાસ. 12 પાસ થી વધારે નહીં હોવી જોઈએ. ઉંમર 18 થી 25 વર્ષ, ST SC 5, OBC 3. એજ રિલેક્સેશન મળે. પગાર 46,000 થી વધારે. પગાર ધોરણ બહુ જોરદાર છે આની અંદર. કુલ જગ્યા 572. આપણે અમદાવાદ ધ્યાનમાં રાખવાનું, આપણા માટે 29 જગ્યાઓ છે. આગળ એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. તો આ પરીક્ષામાં રીઝનિંગ પૂછાશે, ઇંગ્લિશ પૂછાશે, સામાન્ય અભ્યાસ પૂછાશે, ગણિત પૂછાશે. ટોટલ 120 પ્રશ્નો, 120 માર્ક્સ. એટલે કે એક પ્રશ્ન 1 ગુણનો છે. 30 એકા 30, એક પ્રશ્ન 1 ગુણનો છે. નેગેટિવ માર્કિંગ 0.25 છે. જો ખોટા કરો છો તો 1/4 કટ થઈ જશે, એટલે 0.25 નેગેટિવ છે. એટલે ખોટા કરવાના નહીં. ને આવડતું તો છોડી દેવામાં સારું છે, પણ ખોટું નહીં કરવાનું. 90 મિનિટનો સમય આપશે. ઓકે, સેક્શનલ ટાઈમ નથી. 120 પ્રશ્નો સામે 90 મિનિટ આપેલી હશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો અને સેક્શન વાઇઝ કટ ઓફ પણ હશે. એટલે કે મેથ્સના અલગ પ્રશ્નો આવશે, ઇંગ્લિશના અલગ આવશે, રીઝનિંગના અલગ, બધાના અલગ અલગ પ્રશ્નો આવશે. બરાબર, દરેકનું સેક્શનનું કટ ઓફ અલગ અલગ હશે. જેમ કે માની લો હવે એમ નહીં કહેતા પાછું કેટલું કટ ઓફ હોય, એ ડિપેન્ડ કરે કેટલા ફોર્મ ભરાયા છે, પેપરનું લેવલ કેવી રીતનું છે એની આધારે. માની લો 10 આનું સેક્શનલ કટ ઓફ હોય, બરાબર છે. આનું સેક્શનલ કટ ઓફ માની લો 8 હોય, સામાન્ય અભ્યાસનું સેક્શનલ કટ ઓફ માની લો 12 હોય, અને ગણિતનું સેક્શનલ કટ ઓફ માની લો તમારું 13 હોય. તો તમારે આમાં 11 માર્ક્સ લાવવા પડે, આમાં 9 લાવવા પડે, આમાં 11 આમાં તમારે 13 લાવવા પડે, આમાં 14 લાવો. ઇન શોર્ટ આની ઉપર માર્ક્સ લાવે તો સેક્શનલ કટ ઓફ ક્લિયર થાય. અને પછી જે ઓવરઓલ કટ ઓફ હોય ને એ પણ ક્લિયર કરવું પડે, નહીં તો નહીં થાય. પછી તમારા બધાનો સરવાળો કરીને માની લો કે 4 ને 3 7 ને 1 8 ને 9 17 1 2 3 4 47 માર્ક્સ છે, પણ તમારું ઓવરઓલ કટ ઓફ છે 94 માની લો, તો સિલેક્શન નથી. ભલે સેક્શનલ કટ ઓફ ક્લિયર કર્યું. અને બીજી રીતે તો સેક્શનલ કટ ઓફ માની લો ક્લિયર નહીં થાય. માની લો કે તમે મેથ્સની અંદર 12 જ માર્ક્સ આવ્યા, સેક્શનલ કટ ઓફ 13 છે, પણ તમારું આ બધા બીજા સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવ્યા અને અહીંયા 95 થઈ ગયા, તો એ ના મેળ આવે, કેમ કે તમારા મેથ્સની અંદર સેક્શનલ કટ ઓફ ક્લિયર નથી. આ વસ્તુનું બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ અભ્યાસક્રમ જોઈ લઈએ. તો અભ્યાસક્રમની અંદર તમે જોશો તો આ અગાઉના લેક્ચરમાં કરી જ ગયો છું. આટલા ટોપિકો તમારે કરવાના છે. આનાથી એક ટોપિકે વધારે કરવાનો નથી. રેડી? ચાલો. રીઝનિંગ તો તમે જોઈ શકો, આ રીઝનિંગ છે. આનાથી એક ટોપિક વધારે કરવાનો થતો નથી. ઇંગ્લિશ તો તમે જોશો, રીડિંગ કોમ્પ્રિહેન્શન, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, ક્લોઝ ટેસ્ટ, આ બધું ઇંગ્લિશમાં છે. રેડી? સામાન્ય અભ્યાસ તો કરંટ, બેન્કિંગ, આરબીઆઈ ની પોલિસી, સ્ટેટિક જીકે, સ્પોર્ટ, અવોર્ડ, ઇમ્પોર્ટન્ટ ડેઝ, આટલો સામાન્ય અભ્યાસનો સિલેબસ છે. હવે આવો મેઇન સ્ટ્રેટેજી. આજના ટોપિક, આજનો જે સેશન છે એનો મેઇન ઉદ્દેશ છે કે આપણે સ્ટ્રેટેજી ડિસ્કસ કરવી, 40 દિવસની અંદર કેવી રીતે તૈયારી કરવી. હવે જરા ધ્યાનથી સાંભળજો. પહેલા લઈએ છીએ આપણે ગણિતને. તો ગણિતને તમે જોશો ને તો આ સાદુરૂપ આપો છે ને એ જ 10 માર્ક્સનું પૂછાશે. હવે સાદુરૂપનો મતલબ શું થાય? ભાગુ સબા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ત્યાર પછી ઘાત, ઘાતાંક, બરાબર છે. ત્યાર પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ, અને લાસ્ટમાં છે અપૂર્ણાંક. આ બધાને બેટા સાદુરૂપ કહેવાય. બરાબર છે. આ આખો એક પોર્શન છે જેને સાદુરૂપ કહેવાય. એના 10 પ્રશ્નો પૂછાય. એક્ઝામ્પલ આવું આવે જો 10 ભાગ્યા 5 ગુણ્યા 2 વત્તા 3 ઇઝ ઇક્વલ ટુ 1. ભાગુ સભા છે. પછી તમને એવું પૂછે વર્ગમૂળમાં 40 96 વત્તા વર્ગમૂળમાં 121 વત્તા 729 બરાબર કેટલા? તો આને વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળના પ્રશ્નો કહેવાય. તો આવા 10 માર્ક્સ 10 ગુણનું પ્રશ્ન પૂછાશે. પાછલા પેપરનું એનાલિસિસને ધ્યાનમાં રાખીને 10 માર્ક્સનો પૂછાય. રોકડા માર્ક્સ છે. આ 10 માર્ક્સ તમે આરામથી 4 થી 5 મિનિટમાં લઈ શકો છો પ્રેક્ટિસ કરીને. સિરીઝ, બરાબર છે.
સિરીઝ, આના 5 માર્ક્સનો પૂછાય. સિરીઝ એટલે કેવી? જેમાં એકી નંબર આવે, બેકી નંબર આવે, અવિભાજ્ય સંખ્યા આવે, ત્યાર પછી એકી અવિભાજ્ય, બેકી અવિભાજ્ય, એવી રીતે સિરીઝ આવશે. વર્ગ અને ઘનની સિરીઝ આવે, એટલે કે ખોટી સંખ્યા શોધો, ખોટો નંબર શોધો, એવી સિરીઝ આવે. તો આ પણ બહુ મહત્વનો ટોપિક છે. માહિતીનું અર્થઘટન એટલે કે ડીઆઈ, બરાબર છે. આ 5 માર્ક્સનો પૂછાય. આવા ચાર્ટ આવે, જો સમજો, આવો એક ચાર્ટ આવે, જેમ કે આ છે એક પાઈ ચાર્ટ, બરાબર છે. ત્યાર પછી આ છે બાર ચાર્ટ, બરાબર છે. ત્યાર પછી આવો એક ટેબલ ચાર્ટ આવે, આને તમને ટેબલ આપી દેવામાં આવે. ત્યાર પછી આવો એક લાઈન ચાર્ટ આવે. તો આવી રીતના ડીઆઈ આવશે 5 માર્ક્સનું, એમાંથી તો પૂછશે. અને સૌથી મહત્વનું છે અરેથમેટિક, જેની અંદર સરેરાશ, સમય અંતર ઝડપ, કાર્ય અને સમય, નર અને ટાંકી, બરાબર છે. તો આવા જે બધા ટોપિકો છે, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, આવા જે ટોપિકો છે એમાંથી દરેકમાંથી એક પ્રશ્ન પૂછાય. એમ કરીને ટોટલ 30 માર્ક્સનું પેપર રહેશે. તો આ છે ગણિત. આટલું પૂછાય જ છે, આ રીતનું જ પૂછાય છે. એટલે અત્યારે મેં તમને ગણિતનો સિલેબસ સમજાવ્યો ને, એની તમે જોયું ને, જો આ બાજુ તો આ બે મળીને જ 15 માર્ક્સ થઈ ગયા, આ મળીને 5 માર્ક્સ થઈ ગયા, અને આ બધા જ ટોપિક મળીને ટોટલ 10 માર્ક્સ. આ રીતના તમારું આવશે આખું ગણિત. આ રીતે તૈયાર કરવાનું. હવે સ્ટ્રેટેજી શું છે, કેવી રીતે તૈયારી કરવાનું છે, થોડા સમય પછી તમને થોડો સેશન જોશો એટલે તમને આઈડિયા આવશે ધીરે ધીરે આગળ. પણ પહેલા આટલું તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે કયું વેઇટેજ વાળું છે, સૌથી વધારે માર્ક્સ કેમાંથી મારે કવર કરવાના છે. તો સૌથી પહેલા આ ટોપિક છે, બરાબર છે, એક આ ટોપિક છે, અને પછી આ 10 માર્ક્સનું છે. ઓકે, એવી રીતે આપણે રીઝનિંગમાં જોઈએ. તો રીઝનિંગમાં તમે જુઓ તો એક કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન અને રેન્કિંગ, બરાબર છે. ઉકેલો અને સંકેતો, લોહીની સગાઈ અને ક્રમ ગોઠવણી, જેને ગુજરાતીમાં કહેવાય. તો આની અંદરથી 3 માર્ક્સની નાની નાની પઝલો આવશે. આલ્ફા નંબરમાંથી 5 માર્ક્સનું પૂછાય. લાસ્ટ યરનું પેપર તમે ઉઠાઈને જોઈ લો, બરાબર છે. કેવી રીતે પેર ફોર્મેશન આવે એની અંદર, ત્યાર પછી અલગ અલગ અંકોની અદલા બદલી આવે, ત્યાર પછી એકી અંક આવે એમાં 2 ઉમેરો, બેકી અંક આવે એમાંથી 1 માઇનસ કરો, અને પછી બધા સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો, એ ટાઈપના પ્રશ્નો આવે એની અંદર. ત્યાર પછી પઝલ, આ બહુ મહત્વનું છે, સૌથી કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો સમજો ને, રીઝનિંગનું 50% પોર્શન પઝલ છે. એટલે કે 30 માર્ક્સનું રીઝનિંગ છે, એના 50% કેટલા થાય? 15 ગુણ થાય. તો 15 ગુણની પઝલ પૂછે. હવે આ પઝલમાં પણ અલગ અલગ વેરાયટી છે. આ ડે મંથ વાળી પઝલ છે, બરાબર છે, ડે મંથ વાળી પઝલ છે. ત્યાર પછી લાઈન પઝલ છે. ત્યાર પછી સર્કલમાં બેઠા હોય, સમજાય છે. ત્યાર પછી ફ્લોર વાળા પઝલ છે, ફ્લોર એન્ડ બોક્સ પઝલ છે. તો આ 1 2 3 4 આ ટાઈપની પઝલો છે. 4 પ્રકારની તો ખાલી પઝલ છે, અલગ અલગ, બરાબર છે. સિલોક્સ કદાચ 5x માર્ક્સનું આવી શકે, ઇનઇક્વાલિટી આવી શકે. સિલોક્સ તમને ખબર હશે, આવી રીતે ઓલ એ આર બી, સમ એ આર બી, હે, નો એ ઇઝ બી, સમ એ આર નોટ બી. ત્યાર પછી ઇનઇક્વાલિટીમાં આવી રીતે x ગ્રેટર ધેન y ઇઝ ઇક્વલ ટુ z. તો આની વચ્ચે રિલેશન ચેક કરવાનું કે x z કરતા મોટો છે કે નહીં, એને ઇનઇક્વાલિટી કહેવાય, બરાબર છે. તો આમ મળીને કુલ રીઝનિંગ 30 માર્ક્સનું છે. બહુ વધારે ટોપિક રીઝનિંગમાં નથી, ઉપર રીઝનિંગ આવી રીતે કરવાનું છે. હવે તમે જોશો આની અંદર રીઝનિંગમાં તો મેઇન વસ્તુ અહીંયા છે. જો સમ સંબંધ વર્ગીકરણ કદાચ એકાદ માર્ક્સનું આવે, કદાચ, બહુ વધારે નહીં, એકાદ માર્ક્સનું કદાચ આવે. પણ આ 1, આ 2, આ 3 100% આની અંદરથી 3 થી 4 ગુણનું આવશે જ આવશે. આ આવશે જ, આ પેપરમાં દેખાશે તમને, આ પેપરમાં દેખાશે. અને આ પઝલ 15 ગુણની દેખાશે પેપરમાં. એટલે તમારો મેઇન ટોપિક કયો હતો ખબર છે? પઝલ. 50% રીઝનિંગ તો પઝલ છે, સમજી લેજો. અને આ બાકી બધું મળીને 30, આ બાકી બધું મળીને 15 માર્ક્સ, સોરી. એટલે આમાંથી 3 માર્ક્સનું, આમાંથી 4-5 માર્ક્સનું, સિલોક્સ, આ બધા મળીને 4-5 બધું ભેગું મળીને બીજા 15 માર્ક્સ, અને પઝલ 15 માર્ક્સ. સમજાય? એટલે સૌથી પહેલા પઝલો પ્રેક્ટિસ કરવી પડશે. રીઝનિંગમાં કવર કરવું હોય તો સૌથી પહેલા પઝલ કરવી પડશે. બહુ સારી રીતે પ્રેક્ટિસ કરવી પડશે. શું કરવું પડશે હું પછી સમજાવીશ કેવી રીતે કરવાની છે. એવી રીતે આપણે સમજીએ બેટા હવે ઇંગ્લિશને. ચાલો ઇંગ્લિશમાં જો સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, સમાનાર્થી અને વિરોધી, બરાબર છે. હવે તમે બધા સાહેબ સમાનાર્થી વિરોધાર્થી આખું લાઈનમાં લઈને બેસવાના નહીં.
આના માટે શું કરે ખબર છે? એકદમ બેસ્ટ વસ્તુ છે કે તમારે જે ડેલી ન્યૂઝપેપર આવશે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર આવે, હિન્દુ ન્યૂઝપેપર આવે, બરાબર છે, આની અંદર વોકેબ આવે, વોકેબ, બરાબર છે. એ વોકેબ આવે, એમાં એક પેરેગ્રાફ આવે, એડિટોરિયલ પેજ આવે, એડિટોરિયલ પેજ આવે, તેની અંદર છે ને સારા સારા જે વર્ડ હોય ને એના સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ એટલે કે સમાનાર્થી વિરુદ્ધાર્થી કરવાના રહે, બરાબર છે. એ તમને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પણ કામ લાગશે. આખો એક પેરેગ્રાફ આવે, એ પેરેગ્રાફને વાંચો, એની અંદર વોકેબ પૂછે કે આનો મતલબ શું થાય, આનો મતલબ શું થાય, એવું તમને પૂછશે 5 માર્ક્સનું. અને બહુ હાઈફાઈ નહીં આવશે, એટલે ધ હિન્દુ પેપર તો છોડો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કરો, કારણ કે એની જે ઇંગ્લિશની લેંગ્વેજ આવે ને એ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ આવે, હિન્દુની થોડી લેવલ વાળી લેંગ્વેજ આવે. ક્લોઝ ટેસ્ટ, એરર સ્પોટિંગ. એરર સ્પોટિંગ ક્યારે આવશે? જ્યારે તમને ગ્રામર આવશે. અને સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ. સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટનો મતલબ શું થયો? ઉપર મતલબ 4-5 વાક્ય આપ્યો, આ 4-5 વાક્યોને તમારે એક લાઈનમાં ગોઠવવાના. આમાં પહેલો ક્રમ કયો, બીજો ક્રમ કયો, ત્રીજો ક્રમ કયો, ચોથો ક્રમ કયો અને 5મો ક્રમ કયો. 3 માર્ક્સનું પૂછે તો 3 તમને પૂછશે. સમજાય છે? 3 વાક્ય આપેલા હશે. પહેલું કયું વાક્ય આવે, બીજું કયું આવે, ત્રીજું કયું. આ બધી જ વસ્તુ બેચની અંદર બહુ જ ડિટેલમાં સમજાવેલી છે, બહુ જ ડિટેલમાં સમજાવેલી છે. અને કોઈ હાઈફાઈ ઇંગ્લિશ નથી પૂછતા, સમજજો. કોઈ હાઈફાઈ ઇંગ્લિશ નહીં. તમે આરામથી ઇંગ્લિશને વાંચીને સમજી શકો ને એ ટાઈપનું ઇંગ્લિશ હોય છે. ચાલો આગળ વધીએ. તેનો સિલેબસ અગાઉ મેં તમને સમજાવેલો જ છે. હા, આ સૌથી વધારે છે, સૌથી વધારે મહત્વનો સામાન્ય અભ્યાસ. એટલે કે વર્તમાન બનાવો 10 થી 15 ગુણના પૂછાય. હવે આમાં શ્યોર નહીં કહી શકું કે 15 જ માર્ક્સનું પૂછાય કે 10 માર્ક્સનું પૂછાય. 10 માર્ક્સનું બનાવો, 11 માર્ક્સનું, 12 માર્ક્સનું, 15 માર્ક્સ સુધીનું આવી શકે. હવે તમે કહેશો સાહેબ કરંટ કઈ રીતે તૈયાર કરું? બિગ ક્વેશ્ચન. અને આ બહુ મોટો પ્રશ્ન છે. કરંટ કેટલા મહિનાનું તૈયાર કરું? બેંકની અંદર બહુ વર્ષ પહેલાનું તૈયાર નહીં કરવાનું, છેલ્લા 6 મહિનાનું તૈયાર કરવાનું. કેટલા? છેલ્લા 6 મહિનાનું, બસ છેલ્લા 6 મહિનાનું. ફેબ્રુઆરીમાં એક્ઝામ છે એટલે ફેબ્રુઆરી લઈ લેવાનું. કેમ? ફેબ્રુઆરીના લાસ્ટમાં એક્ઝામ છે એટલે ફેબ્રુઆરી જાન્યુઆરી લઈ લેવાના, પાછળના ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર લઈ લેવાના. બસ 5-6 મહિનાનું કરો, બહુ ઇનફ છે. આટલા માટે કરંટમાં 10 થી 15 માર્ક્સ આવી જાય. અને આપણે આ વાયટી પર લાવશું તમારા માટે, એનું ટેન્શન નહીં લો. વાયટી પર ફ્રી સિરીઝમાં આવશે કરંટ તો, બરાબર. અને પાર્ટ્સના વિડીયો છે જ, તમે જોશો એટલે. બાકી બેચમાં પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. બેન્કિંગ અવેરનેસ 10 થી 12 ગુણનું પૂછાય. આમાં ખાસ એટીએમ શું છે, ચેકના પ્રકાર, ખાતાના પ્રકાર, ત્યાર પછી આરબીઆઈ ની પોલિસી, મેઇન આરબીઆઈ નું છે આની અંદર. આરબીઆઈ નું ખાસ પૂછા લોકો. રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, બરાબર છે, બેંક રેટ શું છે, આ બધી વસ્તુઓ આરબીઆઈ ની પોલિસીસમાં કે બધામાં આવતું હોય તો આ બેન્કિંગ અવેરનેસ નું પૂછાની અંદર. આ એ બેચમાં બહુ સારી રીતે કરાવેલું છે. અને સ્ટેટિક જીકે ના પ્રશ્નો પૂછે. હવે આ સ્ટેટિક જીકે કયું પૂછાય? બરાબર છે ભાઈ, કોઈ મોટો નદી છે, બરાબર છે, તો ભારતનો સૌથી મોટો ડેમ કયો છે, રાષ્ટ્રીય અભયારણ્યો ક્યાં ક્યાં આવેલા છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ જે ફેમસ વસ્તુ હોય ને એ ખાસ પૂછાની અંદર સ્ટેટિક જીકેમાં આ કરવાનું રહે તમારે. ઠીક છે. હવે મેઇન સમજીએ આપણે કે સાહેબ 40 દિવસની અંદર તૈયારી કેમ કરશું? હે ને, મેઇન તો વસ્તુ છે કે આ બધું તૈયારી અમારે પ્રોપર પ્લાનિંગ, ટાઈમ ટેબલ શું બનાવવું, કેવી રીતે કરવું, આ બધી વસ્તુ કેવી રીતે તૈયાર કરવી. તો આપણી પાસે બેટા 40 દિવસ છે. સુપર ફાસ્ટ છે હા, બેંક એટલે સુપર ફાસ્ટ. 40 દિવસ છે આપણી પાસે, કોઈ વધારે દિવસ છે નહીં. આપણી પાસે સબ્જેક્ટ કેટલા છે? તો તમે કહેશો સાહેબ આપણી પાસે 4 સબ્જેક્ટ છે. એક મેથ્સ છે, બરાબર છે, એક છે રીઝનિંગ, બરાબર છે, એક છે ઇંગ્લિશ અને એક છે જીએ એટલે કે જનરલ અવેરનેસ. આ 4 સબ્જેક્ટ છે. હવે તમારે શું કરાય? તો આપણી પાસે જે બેચ છે, મતલબ આપણી જે રેકોર્ડેડ બેચ છે, બેચ રેકોર્ડેડ એટલા માટે રાખી છે કે એમાં સમય તમારો લાઈવમાં ન બગડે. રેકોર્ડેડ બેચ એટલા માટે કે જેમાં તમારો જે સમય છે, કિંમતી સમય છે, જે લાઈવમાં ના બગાડીએ. શું કામ બગાડો? આમાં તમે 1x કે 1.5x કે 2x સ્પીડે પણ તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા શરૂઆતના 2 થી 3 દિવસમાં તમારે આની અંદર સાદુરૂપ જે ચેપ્ટર છે, બરાબર છે, સાદુરૂપ આપો, જેના 10 માર્ક્સ છે. કેટલા? 10. તો 2 થી 3 દિવસમાં તમારે આને પૂરું કરી દેવાનું હોય. બહુ જ ડિટેલમાં સમજાવેલું છે. 2 થી 3 દિવસ એટલે કે લગભગ છે ને 8 થી 10 કલાકનું હશે. 8 થી 10 કલાકનું હશે. 8 થી 10 કલાકનું હશે. હા, તો 8 થી 10 કલાકનું 2 થી 3 દિવસમાં ના પૂરું થઈ જાય? થઈ જાય. ડેલી 2-3 કલાક થઈ જાય. તો આ પૂરું કરી દો, બરાબર છે. હવે એવું નહીં કે પહેલા આખું મેથ્સ પૂરું કરીશ પછી આખું રીઝનિંગ કરીશ, એવું નહીં. ડેલી જો ભાઈ વાંચવું તો પડશે. 40 દિવસનો સમય છે એટલે રોજની 8 કલાકની મહેનત તો જોઈશે જ જોઈશે.
હા છે ડેઈલી 2 કલાકમાં પઝલ સોલ્વ કરો, 2 કલાક પઝલ સોલ્વ કરો, બરાબર છે. 1 થી 1.5 કલાક તમારે ઇંગ્લિશ કરવાનું રહે. અને જી અને કરંટ ની વાત કરીએ આપણે તો આ ડેઈલી કલાક, વધારે નહીં, કલાક બસ આટલું. 2 ને 2 4 ને 5 6 7 કલાક તમારે ડેઈલી કરવાનું રહે તો જ એક્ઝામ ક્લિયર થશે. એટલે મેં તમને અગાઉ જે સમજાવ્યા કે જેનું ભારણ વધારે છે પઝલ, તો 50% રીઝનિંગ કવર કરી લે, તો પઝલ ફટાફટ સોલ્વ કરો, ડેઈલી આટલું કરો, બરાબર છે. હવે આ પતે, આ તમારું પતી જાય, બરાબર. માની લો કે સાદુરૂપ તમારું પતી ગયું 2 થી 3 દિવસમાં, પછી નંબર સિરીઝ લઈ લો, નંબર સિરીઝ પતે પછી ડીઆઈ લઈ લ્યો, અને ડીઆઈ પતે પછી પેલા બધા ચેપ્ટરો લઈ લો ધીરે ધીરે, બરાબર છે. અને ડેઈલી આટલું કરો, બરાબર છે. તો સાથે સાથે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ કરતા જવાના. પ્રેક્ટિસ ક્વેશ્ચન એટલે કે જે સીટો છે આપેલી છે તમને એપ્લિકેશનમાં, સીટ આપેલી હશે તો એ પ્રેક્ટિસ ક્વેશ્ચનની જે સીટ છે ને એ પણ તમારે સોલ્વ કરતું રહેવાનું. એના બી બહુ સારા લેવલના પ્રશ્નો આપેલા છે, તો આ તમારે ડેઈલી સોલ્વ કરતા રહેવાના. ટૂંકમાં જેટલું ચાલે ને એટલું ડેઈલી સોલ્વ કરતા રહેવું, બરાબર. તમારે સીટમાં જોવાના આ ટોપિકનો પ્રશ્ન ક્યાં છે, એ ટોપિકનો પ્રશ્ન તમારે સોલ્વ કરી દેવો. ટૂંકમાં 40 દિવસ તમારે દરેક સબ્જેક્ટની સાથે પ્રેક્ટિસ કરવી પડશે. તમે એમ કહેશો સાહેબ હું પહેલા 10 દિવસ મેથ્સ કરું, બીજા 10 દિવસ રીઝનિંગ કરું, પછી 10 દિવસ ઇંગ્લિશ કરીશ ને 10 દિવસ જીએ કરીશ, તો નહીં થાય. આ ધ્યાન રાખજો, ડેઈલી આ વસ્તુ કરવી પડશે. અને ડેઈલી કરંટ પણ તમારે કરવું પડશે, ડેઈલી ઇંગ્લિશે કરવું પડશે, મેથ્સે કરવું પડશે, રીઝનિંગે કરવું પડશે. એક ટાઈમ ટેબલ બનાવો, ભાઈ ડેઈલી 2 કલાક હું આને આપીશ, 2 કલાક આ સબ્જેક્ટને આપીશ, 2 કલાક આ સબ્જેક્ટને આપીશ, 2 કલાક આ સબ્જેક્ટને આપીશ, અને બેચ લઈને બેસી જાઓ, બરાબર છે. વધે ટાઈમ તો પ્રેક્ટિસ કરો, આવી રીતે શેડ્યુલ કરો. હવે તમે તમારી રીતે ટાઈમ કાઢો કે તમને આખા 24 કલાકમાંથી 8 કલાક કેવી રીતે કાઢી શકો છો. કદાચ કોઈ જોબ કરતું હોય તો એને સમય કાઢવો પડશે, એનો સમય થોડો કાઢવો અઘરો છે. બાકી જે ઘરે જ છે, બરાબર, એ આ 24 કલાકમાંથી 8 કલાક તો કાઢી જ શકે છે. એ તમે તમારી રીતે મેનેજ કરો, કારણ કે તમારું શેડ્યુલ તમને ખબર હોય કેવી રીતનું હોય. એટલે એ તમે તમારી રીતે 8 કલાકને જો પ્રોપર કે ક્યાંથી સમય કાઢી શકો છો. સુવાનો ટાઈમ આથી બધો બાદ કરીને છેલ્લે 8 કલાક પ્યોર તમારે કાઢવા પડશે. અને ડેઈલી આની પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. અને વચ્ચે વચ્ચે યુટ્યુબના સેશન આવતા રહે, હું આ લાવીશ યુટ્યુબના સેશન આની ઉપર, તો એ તમે આની અંદર જોતા રહો તો એનાથી કમ્પ્લીટલી થઈ જશે. પણ મેં તમને બતાવ્યું ને કે જે સૌથી મહત્વનો ટોપિક છે, જે સૌથી વધારે ગુણ છે, એને પહેલા તમે સોલ્વ કરી દો. આ પ્લાનિંગનો મેઇન વસ્તુ આ જ છે. 40 દિવસની જે સ્ટ્રેટેજી છે ને, 40 દિવસમાં તૈયારી કેમ કરવી, તો જે સૌથી વધારે ભારણવાળા છે, વધારે ગુણવાળા ટોપિક છે, એને તમે બહુ સારી રીતે પ્રેક્ટિસ કરીને એને પૂરું કરી દો, કારણ કે એમાં માર્ક્સ આવે જ આવે. પછી એવા ટોપિકો લો કે જે 1-2 માર્ક્સના છે. પહેલા એ કન્ટેન્ટ લો, મેથ્સની અંદર સાદુરૂપ આપો, સિરીઝ અને ડીઆઈ, રીઝનિંગ ની અંદર પઝલ. આની ઉપર લાગી જાઓ, આદુ ખાઈને લાગી જાઓ, એમ તો કેવું ચાલે. સામ દાન દંડ ભેદ એની પર લાગી જ જાઓ. અને ઇંગ્લિશમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, પેરેગ્રાફ સાહેબે સમજાવેલું છે અંદર, એની પર કરો. આટલું કરશો એટલે લેવલ ઓટોમેટિક બનશે. 10-15 દિવસની અંદર તમને એમ થશે કે હા હવે મને ખબર પડવા લાગી છે. અને પછી યુટ્યુબના જે સેશન આવશે એને પણ તમે જોતા રહો, એની પ્રેક્ટિસ કરતા રહો. ટૂંકમાં ઓવરઓલ પ્રેક્ટિસ કરતા રહો, થઈ જશે. ડેલી સમજાય છે. હું તમને અહીંયા એમ કહું ભાઈ પહેલા દિવસે આ કર, બીજે દિવસે આ કર, ત્રીજે દિવસે આ કર, એવું નહીં. ચાલવાનું શરૂ કરો, રસ્તો ઓટોમેટિક બનતો જશે. ચલના તો શરૂ કરો, રાસ્તા બનતા જાયગા. તમે હું રસ્તો બનાવી દો પહેલા, પછી અડધું ચાલો પછી બંધ, એવું નહીં. ચાલવાનું શરૂ કરો. મારું એવું, ચાલવાનું શરૂ કરો, રસ્તો બનતો જશે. કારણ કે અંદર જે ભીતર તમારું અંદર ચેન્જ થાય ને, એ જ મોટિવેશન છે. બહારથી તમને હું રસ્તો બનાવીને આપું ને તમે ચાલો, એ બધું નહીં કરવાનું. અંદરથી થવું જોઈએ તમને કે ભાઈ મારે આ જોબ જોઈએ છે, તો મારે પ્રેક્ટિસ કરવી પડશે, અને હું ચાલવાની શરૂઆત કરીશ તો રસ્તો બનતો જશે. રેડી? ચાલો. એક્ઝામ સેન્ટરની વાત કરું તો એક્ઝામ સેન્ટર તમને બધાને ખબર જ છે, અગાઉના લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, સુરત, બારડોલી, રાજકોટ, ગુજરાતમાં આટલે જગ્યા પર છે. જોબ લોકેશન અમદાવાદ જ છે, બીજું કોઈ નથી. કમ્પ્લીટલી જોબ લોકેશન અમદાવાદ છે. લાસ્ટ આપની કટ ઓફની વાત કરું તો જો ભાઈ જનરલ કટ ઓફ આ છે, એટલે આપણે જનરલને જ ધ્યાનમાં રાખવાનું, એસટી, એસસી, ઓબીસી ને ધ્યાનમાં રાખવાનું નહીં. એટલે સમજી લેવાનું કે 120 માંથી મારે 96.5 કટ ઓફ છે, તો આ વખતે મારા 120 માંથી 100 માર્ક્સ કેવી રીતે આવે, મારે આની પર ફોકસ કરવો છે કે મારે 120 માંથી 100 લાવવાના છે. ગમે એમ કરીને મારે 100 ની ઉપર જવાનું છે, બરાબર છે. ગમે એમ કરીને મારે 100 ની ઉપર જવાનું છે. સમજાય છે? એટલે દરેક માંથી 20-20 માર્ક્સ લાવવાના. હવે માની લો કોઈનું ઇંગ્લિશ સારું હોય, કોઈનું ઇંગ્લિશ વીક હોય,
તો ઇંગ્લિશમાં ભલે ઓછા આવે તો મેથ્સ રીઝનિંગમાં ખેંચો. સમજાય? ઇંગ્લિશમાં ઓછા તો મેથ્સ રીઝનિંગમાં ખેંચો. સમજાય? કોઈનું મેથ્સ વીક હોય, ઇંગ્લિશ સારું હોય તો કરંટ, ઇંગ્લિશ, રીઝનિંગમાં ખેંચો. મેથ્સમાં ભલે 10 માર્ક્સ આવતા, 15 માર્ક્સ આવતા, પણ ધ્યાન આપજો સેક્શનલ કટ ઓફ ક્લિયર થવું જોઈએ. આઈ હોપ તમને બધી જ વસ્તુ સમજાઈ ગઈ હશે. તો 40 દિવસની જે સ્ટ્રેટેજી છે એની અંદર મેં તમને એ સમજાવી દીધું કે ભાઈ સૌથી વધારે ગુણનો ટોપિક કયો છે એની પર ફોકસ કરીને ચાલુ કરી દો કામ. અને એના માટે આ બિગનર ટુ બેન્કર સ્માર્ટ કોર્સ છે જ. આ કમ્પ્લીટલી મસ્ત રેકોર્ડેડ કોર્સ છે, બહુ ડિટેલમાં સમજાવેલો કોર્સ છે. તમને એક લેવલ ઉપરનું આપેલું છે 99 રૂપિયામાં ખાલી. આપણે તો એ લેવલનું કરવાનું એ નથી, મોડરેટ લેવલનું કરવાનું છે. દરેક ચેપ્ટર માંથી 15 પ્રશ્નો કરવાના એટલે પૂરું થઈ જાય, અને બીજા 15 પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે સોલ્વ કરવાના એટલે એ પૂરું થઈ જાય, ખતમ. તો 99 રૂપિયામાં સ્માર્ટ કોર્સ રેકોર્ડેડ મળી રહ્યો છે. અને કોઈ વિદ્યાર્થી આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી ની તૈયારી કરતો હોય, એટલે કે જે ગ્રેજ્યુએશન પર, આ બધી વેકેન્સીઓ ગ્રેજ્યુએશન પર આવે, તો આની તૈયારી કરવી હોય તો એના માટે પણ આ કોર્સ 6 મહિના માટે આ છે, 12 મહિના માટે આ છે, અને 24 મહિના માટે 2376 ઓનલી. આ એની વિશેષતાઓ છે. આ ઓફર 25 તારીખે ચાલુ થશે અને 26 તારીખે એન્ડ થશે. 26 કલાક માટે તમને આ ઓફર ઉપલબ્ધ છે. 24 કલાકની અંદર તમારે એમાં એડમિશન લેવું હોય તો લઈ શકો છો. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં આ તમને એપ્લિકેશન મળી જશે. અને કદાચ તમને એવું લાગે છે કે સર હજી મારે થોડોક ડાઉટ છે અને મારે વાત કરવી છે અને પછી આ કોર્સ લેવો છે, તો જરૂરથી આપેલા નંબર પર કોલ કરો, મારી સાથે વાત કરી દો, અને પછી તમારે કોર્સ લેવો હોય તો લઈ શકો. તમને કોઈને પર્સનલી ગાઈડન્સ મેળવવું હોય કે સાહેબ મારે આવી રીતે કરવું છે, આમ તો મને કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો નીચે આ વિડીયોના એન્ડમાં, અને આપેલા નંબર પર કોલ કરીને મારી સાથે વાત કરીને પણ તમે આ કોર્સ પછી પૂછી શકો છો. ઠીક છે, મળીએ છે નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.